એમને અત્યારે માર્કેટમાં એવું બોલાવડાવે છે કે એના પપ્પા એવું કહેતા હતા કે હું એના લીધે મંદિરે નથી જઈ શકતો કે લે આમ તો ખોટી હા તે કાંઈ નહીં તમ તાર જવાબ આપ દેજો કોઈ ના ફોન બોન આવે તો નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર દિવસે અને દિવસે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ખૂબ જ વધતો જાય રહ્યો છે. અને ત્યારે કીર્તિ પટેલના ઘરે ખજૂરભાઈ ગયા હતા જ્યારે કીર્તિ પટેલને જેલ થઈ અને પછી કીર્તિ પટેલ એમ કહે છે કે ખજૂરભાઈ મારા ઘરે ગયા હતા અને મારા પપ્પાને આશ્વાસન આપ્યું. તે વાત એકદમ ખોટી છે અને તેવું જ તે કોલ રેકોર્ડિંગ તેના પપ્પાને ફોન કર્યો અને સોશિયલ મીડિયાની અંદર તેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. દર્શક મિત્રો, તે તમે સાંભળવાનું ખાસમ ખાસ ભૂલતા નહીં. આપણે વિડીયોની અંદર મોડું નથી કરવું. તમે પહેલા તે વિડીયો જોવો, પછી તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમે કોને સપોર્ટ કરો છો, ખજૂરભાઈ કે કીર્તિ પટેલને, તે પણ કોમેન્ટમાં દર્શક મિત્રો ખાસમ ખાસ લખવાનું ભૂલતા નહીં. અને જોઈ લો કીર્તિ પટેલનું કોલ રેકોર્ડ. પપ્પા હા આપણા ઘરે ખજૂર 3 વાર આવ્યો હા તે વાર આવ્યો 3 વાર આવ્યો ને તમને એમ કીધું ને કીર્તિને સમજાવો. હા તમે તમારા મોઢામાંથી ક્યારે એવું કીધું હતું કે હું મંદિર નથી જઈ શકતો એમ? ના ના અમારી વાત જ નથી થઈ. બાકી તમે મને સમજાવી હતી એટલે હું ચૂપ રહી હતી ને ત્યાર વખતે. જવા દે શું હોય છે પડવું. એમને અત્યારે માર્કેટમાં એવું બોલાવડાવે છે કે એના પપ્પા એવું કહેતા હતા કે હું એના લીધે મંદિરે નથી જઈ શકતો કે લે આમ તો ખોટી હા તે કાંઈ નહીં તમ તાર જવાબ આપ દેજો કોઈ ના ફોન બોન આવે તો હા હા તે સારું. અને સમાધાન તરફ જાય સમાધાન કરી નાખ. ના સમાધાન ન હોય, લોકોનું કેટલું ખોટું કર્યું છે પપ્પા. હા હો હા હા